દુષ્યંતસિંહ ચૌહાણ આવતીકાલે જોડાશે ભાજપમાં। આવતીકાલે સમર્થકો સાથે ભાજપમાં જોડાશે દુષ્યંતસિંહ। દુષ્યંતસિંહે 2 દિવસ પહેલા કોંગ્રેસને અલવિદા કહી હતી। ગોધરા ખાતે અમિત શાહની હાજરીમાં જોડાશે ભાજપમાં। સીએમને મળ્યા બાદ ભાજપમાં જોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો। હર્ષદ અમારી સાથે જોડાઈ ગયા છે। હર્ષદ, ભાજપનો ભરતી મેળો આવતીકાલે દુષ્યંતસિંહ જોડાશે ભારતીય જનતા પાર્ટીમાં। કેટલું નુકસાન થશે કોંગ્રેસને? ચોક્કસથી પંચમહાલ જિલ્લાની અંદર એક રીતે કહી શકાય કે કોંગ્રેસ અને ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં જે પંચમહાલ જિલ્લાની લોકસભા સીટ છે જે પંચમહાલ અને મહીસાગર 2 જિલ્લામાં વહેંચાયેલી છે। જે પૈકી પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસ જાણે નામશેષ થઈ જવા જઈ રહી છે એવી હકીકત આવતીકાલે અમિત શાહ સાહેબ જે અહીંયા કેન્દ્રીય ગૃહમંત્રી જે અહીંયા સભા કરવાના છે ત્યાં સ્ટેજ મંચ ઉપર દેખાઈ શકે સ્થિતિ દેખાઈ રહી છે। દુષ્યંતસિંહ ચૌહાણ જે લોકોએ એમની ટીમ સાથે 2 દિવસ પહેલા જે રાજીનામું આપ્યું હતું તેઓએ મુખ્યમંત્રી અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ સાથે મુલાકાત કરી તેના ફોટો વાયરલ થયા છે। અને જે ફોટોની અંદર જે એમની ટીમ સાથે જે જોવા મળી રહ્યા છે તે જોતા એ નક્કી છે કે આવતીકાલે અમિત શાહની સભાની અંદર મોટી સંખ્યામાં એમના કહેવા પ્રમાણે 3 થી 4 હજાર લોકોની સંખ્યાની અંદર એ લોકો પોતે કેસરીઓ ધારણ કરી શક્યા એમ છે। આભાર તમામ વિગતો માટે।